લાશ 1, આરોપી 3. 36 કલાકમાં ઉકેલાયો કેસ. હત્યારો ગિરફ્તમાં. નામ જવાનજી ડાભી. આધેડ એવા જવાનજી ડાભી કે જે અરવલ્લીના ધનસુરાના બુટાલ ગામનો જ રહેવાસી છે. પોલીસે જવાનજી ડાભીની ધરપકડ જીતુ તળપદાની હત્યાના આરોપસર કરી છે. હવે તમને મનમાં સવાલ એ પણ ઊભો થતો હશે કે જવાન ડાભીએ જીતુ તળપદાની હત્યા કેમ અને કયા કારણોસર કરી. પરંતુ તમને એ વાતથી વાકેફ કરાવીએ તે પહેલા એ વાતની હકીકત પણ બતાવી દઈએ કે જીતુ તળપદાની હત્યામાં ન ફક્ત જવાનજી ડાભીનો હાથ છે, પરંતુ અન્ય 2 ગામના જ વ્યક્તિઓ છે કે જેઓએ જીતુ તળપદાને મોતની નીંદ સુવડાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ચંદુભાઈ નાયકા અને તેમની પત્ની જયશ્રીબેન નાયકા. જી હા, એ પતિ પત્ની કે જેઓની પર જીતુ તળપદાની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ ચંદુ અને તેની પત્ની જયશ્રી તથા જવાનજી ડાભીએ ભેગા મળીને જીતુ તળપદાની હત્યા કરી નાખી અને જીતુની લાશ 2 જૂન 2017ના રોજ 2 અલગ અલગ કૂવામાંથી મળી આવી હતી. મોબાઈલથી ઉકેલાયો કેસ. પોલીસ જ્યારે કૂવામાંથી જીતુ તળપદાની લાશ કાઢી રહી હતી ત્યારે મૃતક એવા જીતુ તળપદા પાસે તેનો મોબાઈલ પણ રહી ગયો હતો અને તે જ મોબાઈલને પોલીસે ડિટેન કરી ક્લિનિકલ સંશોધનોનો ઉપયોગ કરી મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું અને નામ બહાર આવ્યા 3 આરોપીઓના કે પોલીસે ગામમાંથી જવાનજી ડાભીની અટકાયત કરી અને પૂછપરછ કરી તો આખો હત્યાનો રાઝ ખુલી ગયો. સદરો ગુનામાં પ્રેમ પ્રકરણના કારણે હત્યા થયેલાનું જણાઈ આવતા તપાસ કરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન જે મરણ જનારની લાશ પાસેથી મોબાઈલ મળી આવતા એની તપાસ કરતાં મરણ જનારની ઓળખ વિધિ થયેલી અને તે જીતુભાઈ દેસાઈભાઈ તળપદા જે લાંભવેલ તાલુકો જિલ્લો આણંદનો રહેવાસી છે તેની ઓળખ થયેલી. કેમ કરી જીતુની હત્યા? પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ આરોપી એવા ચંદુ નાયકાની પુત્રી અને તેની ભત્રીજી સાથે મૃતક જીતુ તળપદાના પ્રેમ સંબંધો હતા. ન ફક્ત એક જ યુવતી સાથે પરંતુ એક સાથે 2 યુવતીઓને પ્રેમ કરનારો જીતુ પ્રેમની વાતો નહીં પરંતુ હવસની આગમાં તલ્લીન થઈ ગયો હતો અને તે વાતની જાણ જ્યારે ચંદુ નાયકાને અને તેમની પત્ની તથા જવાનજી ડાભીને થઈ કે તેઓ રોષે ભરાયા અને પોતાના જ ખેતરમાં કામ કરનારા જીતુ તળપદાને ઠપકો આપવા માટે બોલાવ્યો. પરંતુ રોષમાં આવી ગયેલા 3 વ્યક્તિઓએ તેને ઢોર માર માર્યો અને અસહ્ય માર સહન ન થતા જીતુ તળપદા મોતને ભેટ્યો કે પોલીસ અને લોકોથી બચવા માટે 3 વ્યક્તિઓએ પોતાના જ તબેલાની બાજુમાં ખાડો ખોદી જીતુ તળપદાની લાશ દાટી દીધી. પરંતુ કોઈને શંકા જશે અને તેઓની પોલ ખુલી જશે તે ડરે 3 વ્યક્તિઓની ઊંઘ હરામ થઈ ગઈ અને ફરીથી 4 દિવસ બાદ લાશને જમીનમાંથી બહાર કાઢી તેના ટુકડા કરી દીધા અને સ્થાનિક તો શું, પોલીસ પણ તેના સુધી ન પહોંચે તે માટે તેઓએ લાશના ટુકડા કરી પ્લાસ્ટિકના 2 અલગ અલગ ભાગ કરી તેમાં લાશના ટુકડા ભરી દીધા અને ગામના જ 2 અલગ અલગ કૂવામાં ફેંકી દીધા. જોકે હાલ પોલીસને શરીરના અન્ય ટુકડા તો મળ્યા છે પરંતુ માથાનો ભાગ હજી પણ પોલીસ શોધી રહી છે. આ ચંદુભાઈની ભત્રીજી તથા એમની દીકરી સાથે આરોપીનો આડો સંબંધ હોવાના શકવેમ રાખી અને 10 દિવસ અગાઉ તેને માર મારતા તે મરણ ગયેલો અને 4 દિવસ અગાઉ તેને જમીનમાં દાટી દીધેલો, જે લાશ બહાર કાઢી ટુકડા કરી અને પુરાવાનો નાશ કરવા માટે બોટાલ ગામની સીમમાં કોથળામાં બાંધી નાખી દીધેલો હતો. પ્રેમ સંબંધમાં હત્યા. જી હા, પ્રેમ સંબંધમાં જીવ ગુમાવવાના અનેક કિસ્સા બનતા રહે છે અને બહાર પણ આવતા રહે છે. પરંતુ અહીં તો એક જ સાથે 2 યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી પોતાની હવસની આગ બુઝાવવાના ઈરાદાએ જીતુ તળપદાને મોત હવાલે કરી દીધો. હાલ પોલીસે જવાનજી ડાભીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો છે. જ્યારે ફરાર ચંદુ અને જયશ્રી નાયકાને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી છે. ત્યારે પ્રેમ સંબંધમાં થયેલી જીતુની હત્યાના મામલાએ આખા ગામમાં ઉહાપોહ જરૂર મચાવ્યો છે અને લોકોને એ વિચારતા કરી દીધા છે કે શું માતા પિતા આ હદે ક્રૂર બની શકે? હાર્દિક પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અરવલ્લી.